ક્યારેક જીવનમાં સુખ આવે, ક્યારેક જીવનમાં દુઃખ આવે. સુખસ્યાનંતરમ દુઃખમ, દુઃખસ્યાનંતરમ સુખમ. પણ મનથી ઢીલા નહીં પડવાનું. શ્રીજી મહારાજ શિક્ષાપત્રની અંદર મને તમને સ્પષ્ટપણે આજ્ઞા આપે, અમારા આશ્રિત ભક્તજનોએ ગમે એટલી વિપદા આવે, ગમે એટલું સંકટ આવે, તકલીફ આવે, આદિ વ્યાધિ ઉપાધિ આવે, પણ ક્યારેય પોતાની મરજીથી આત્મહત્યા કરવી નહીં. કારણ કે આત્મહત્યા એ તો મોટું પાપ છે. માટે ક્યારેય આત્મહત્યા કરીને પોતાનું જીવન આપમેળે ટૂંકાવવું નહીં. યાદ રાખજો, આત્મહત્યા એ ભૂલમાં ને ભૂલમાં આપણે કરી તો લઈએ, જુસ્સામાં ને જુસ્સામાં આત્મહત્યા કરી તો બેસીએ, પણ યાદ રાખજો, આત્મહત્યા થયા પછી એ જીવને નથી કોઈ નરકમાં હંગરતું, નથી કોઈ સ્વર્ગમાં હંગરતું, નથી એને દેવલોક પ્રાપ્ત થતું, નથી ભગવાનનું ધામ પ્રાપ્ત થતું, નથી એને પિતૃલોક પ્રાપ્ત થતું. અરે એવા આત્મહત્યા કરનારા જીવાત્માને પ્રેત બની અનેક 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 તાપની વચ્ચે સંતપ્ત થઈને દુઃખી થવું પડે છે. માટે એ પ્રેતની પીડા એ ક્યારેય જીવનમાં ન લેવી હોય તો ભક્તો આત્મહત્યા ક્યારેય ન કરશો, આત્મહત્યા ક્યારેય ન કરશો. આત્મહત્યા મોટું પાપ છે. જીવન છે, સુખ અને દુઃખ એ તો સાગરની તરંગો છે. ક્યારેક જીવનમાં સુખ આવે, ક્યારેક જીવનમાં દુઃખ આવે. સુખસ્યાનંતરમ દુઃખમ, દુઃખસ્યાનંતરમ સુખમ. પણ મનથી ઢીલા નહીં પડવાનું. અને ક્યારેક એવું લાગે ને કે મનથી ઢીલા છીએ, ત્યારે આપણા સદશાસ્ત્રો વાંચવા, ત્યારે સંતોનો આશ્રય કરવો. આપણને તો આવા ધર્મ ગુરુ મળ્યા છે. જીવનમાં કંઈક નાની તકલીફ હોય ત્યારે આવા ધર્મગુરુના આશ્રયમાં જાઓ, જે બાપજીના ચરણોને પકડો, વાત કરો, રજૂઆત કરો, આવી સમસ્યા છે. એ કંઈક તમને હલ બતાવશે, કંઈક ઉપાય બતાવશે, અને એ ઉપાય પ્રમાણે ચાલશો તો જીવન સુધરશે, આબાદ બનશે. માટે આત્મહત્યા જીવનમાં ક્યારેય ન કરવી.